ખાસ કરીને આજના વિડીયોમાં આપણે માહિતી આપવાની છે કે આ ડિસેમ્બર મહિનાના એન્ડમાં ગુજરાતના હવામાનમાં એક મોટો પલટો આવી શકે। આ પલટાને લઈને ખૂબ અગત્યની માહિતી આપવાની છે। સૌ પ્રથમ તો હું આપને એ જણાવી દઉં કે જે અત્યારે આપણે ડિસેમ્બરનો મધ્યએ પહોંચી ગયા છે, 50% ડિસેમ્બર પૂર્ણ થઈ ગયો છે, 50% ડિસેમ્બર હવે બાકી છે, ત્યારે અરબ સાગર અને બંગાળની ખાડી છે હવે ધીમે ધીમે નિષ્ક્રિય થતા જાય છે। અત્યારે બંગાળની ખાડી કે અરબ સાગરમાં નવી કોઈ મોટી સિસ્ટમ બને તેવી હવે સંભાવનાઓ હાલ નહીવત છે, એટલે બંગાળની ખાડી કે અરબ સાગરથી આપણે કોઈ હવે ખતરો નથી। પણ હવે અત્યારે જે આપણે ઉત્તર ભારતના પહાડી પ્રદેશો છે એના ઉપરથી જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થતા હોય છે, જે WD જેને આપણે કહીએ છીએ, એ પશ્ચિમી વિક્ષોભને કારણે ઉત્તર ભારતમાં જે બરફ વરસાદ થતી હોય, આમ તો છેલ્લા ઘણા સમયથી ઉત્તર ભારતના જે પહાડી પ્રદેશો છે, જમ્મુ કાશ્મીર, હિમાચલ, અરુણાચલ પ્રદેશ, ઉત્તરાખંડ સહિતના વિસ્તારોની અંદર અત્યારે બરફ વરસાદ છે એ ઘણા સમયથી ચાલુ છે। પણ હવે એમાં એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાનું છે, કેમ કે અત્યાર સુધી જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થયા છે તે થોડા કમજોર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થતા હતા, પણ હવે આ ડિસેમ્બરના છેલ્લા દિવસની અંદર એક શક્તિશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થાય તેવી શક્યતાઓ છે। અને એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલું શક્તિશાળી હશે કે એની જે ટ્રફ રેખા છે એ અરબ સાગર સુધી લંબાઈ શકે છે અને એની વાદળની જે લેયર હોય છે એ ગુજરાત સુધી પહોંચી શકે, અને એ જો ગુજરાત સુધી પહોંચે તો 28, 29, 30 અને 31 ડિસેમ્બર એટલે કે ડિસેમ્બરના જે છેલ્લા 4 દિવસ છે એ 4 દિવસ દરમિયાન ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે છે। ગુજરાતની અંદર અનેક વિસ્તારોની અંદર ઘાટા વાદળ છવાઈ જાય, વાદળછાયું વાતાવરણ પણ થાય, માવઠું થવાનું હોય એ પ્રકારનો એક માહોલ સર્જાઈ જાય। જો કે અત્યારથી આપણે માવઠાની આગાહી નથી કરતા, પણ એ જે વધારે પડતા ઘાટા વાદળ થાય તો બની શકે કે કોઈ જગ્યાએ છૂટાછવાયા ઝાપટા પડી જાય, પણ જો કે ઝાપટા પડશે કે ખાલી વાદળ થશે એ હજુ આપણે સમય લાંબો છે, એટલે આવનારા દિવસની અંદર ખબર પડશે। પણ ચોક્કસથી એટલું અત્યારે માની શકાય કે 28, 29, 30 અને 31 ડિસેમ્બર આ 2025ના ડિસેમ્બરના જે છેલ્લા 4 દિવસ હશે એ દરમિયાન ગુજરાતના હવામાનમાં પલટો આવવાનો છે, અને આ પલટો આવવા પાછળનું કોઈ કારણ હોય તો એ હશે WD એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ। એક શક્તિશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ ઉત્તર ભારત ઉપરથી પસાર થવાનું છે, અને એ પસાર થશે એટલે એની ટ્રફ છે એ અરબ સાગર સુધી લંબાઈ વાદળો છે ગુજરાત સુધી આવે, જેને કારણે હવામાનમાં પલટો આવશે। એટલે ખાસ આમ જોવા જઈએ તો અત્યારથી આપણે ઘણો બધો સમય છે, આગળથી આપણે થોડીક તૈયારી કરી લેવાની છે। આપણે જે શિયાળુ પાક હોય ને વહેલું પિયત આપવી દેવું, જ્યારે પણ 28 તારીખથી હવામાનમાં પલટો આવે અને વધારે પડતા ઘાટા વાદળ હોય એ સમય પછી આપણે શિયાળુ પાકને પિયત ન આપીએ, પિયત આપવાનું ટાળીએ તો પાકને આપણે રોગથી બચાવી શકાય।